પૈસાનો ખેલ છે બધો. અહીંયા સોંગ વાગે છે, પાર્ટી પ્લોટ છે પાછળ અને લાઈવ પ્રોગ્રામ ચાલુ. મિત્રો કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અત્યારે સવારના 9 વાગ્યા છે અને જવું છે આરટીઓ. મસ્ત તૈયાર થઈ ગયો છું અત્યારે, કેમ કે આરટીઓ મારા મોટો ભાઈ છે, એનો ટેસ્ટ છે ડ્રાઇવિંગ લાઇસન્સનો. મેં તો કઢાવી દીધું હતું, પણ એવું હોય છે દર વખતે કે મોટો ભાઈ હોય એને નાના ભાઈને લઈ જાય, પણ અમારે ઊંધું છે. હું મારા ભાઈને લઈ જાઉં છું આરટીઓ, બરાબર. એટલે વાંધો નહીં, લેટ તો લેટ, પણ હવે કઢાવી દઈએ. ફાઇનલી અમે જઈએ છીએ આરટીઓ રાઉન્ડ મારવા માટે. તો વ્લોગમાં બને રહેજો. ફાઇનલી આપણે આરટીઓ આવી ગયા છે અને મારો ભાઈ ત્યાં ગયો છે અને અહીંયા આપણે બાઇક મૂકી છે. તો ત્યાં આપણે રાઉન્ડ મારવાનો છે. ત્યાં બધા રાઉન્ડ મારી છે. ત્યાં થોડી વારમાં પછી રાઉન્ડ મારે. અહીંયા બધા ટેસ્ટ માટે ઊભા છે. જ્યારે રાઉન્ડ આટો મારવા હોય ત્યારે એક હેલ્મેટ અને આ 2 સાઈડ ગ્લાસ ભરાયેલા હોવા જોઈએ તો જ ચાલશે. મારો ભાઈ આવી ગયો છે રજીસ્ટ્રેશન કરી અને હવે આટો મારવા જવું પડે. રાઉન્ડ મારવાનું છે આપણે બાઇકનું. સાદી બાઇકમાં આરામથી વાગી છે. બાઇક પાસ થઈ ગઈ છે. તો હવે અમે જઈએ છીએ ઘરે. કશું નહીં, આ તો નોર્મલ કહેવાય. આપણું કામ છે એટલા માટે આપણે ડીમાર્ટ આવ્યા છીએ. તો ઉપર જવું છે, હવે લિફ્ટમાં જઈશું ઉપર. મારા બ્લોગ નહીં બનાવો, મારે નહીં બનાવો, બનાય તો મારા ફોનમાં બનાવું. જો ભાઈ હવે અમે જઈએ છીએ બેઝમેન્ટમાં અને બેઝમેન્ટ ઉપર જઈ રહ્યું છે. હવે આપણે બાઇક પાર્કિંગમાં મૂકી છે, તો બાઇક પાર્કિંગમાં લઈ અને પછી આપણે નીકળીએ ઘરે જવા. એ નાસ્તો લઈ લીધો છે અહીંથી, પાપડી અને ખમણ લીધું છે. તો આપણે ઘરે જઈને મસ્ત નાસ્તો કરીશું. હવે મમ્મીને ભૂખ લાગી હતી એટલે ખમણ કાઢી દીધું છે. આ ખમણ ખાઈશું. હવે પાપડી તો ખાવાની ચાલુ કરી દીધી છે આપણે. જો મિત્રો હવે છેલ્લે મારી મમ્મી બેઠી છે નાસ્તો કરવા. જો હા, ક્યાં ખા રહા હે? અત્યારે આજે છેલ્લો દિવસ છે શેનો? આ વર્ષનો 2025નો. તો અત્યારે હું જાઉં છું સિંધુ ભવન રોડ, બરાબર. અને શું થાય છે શું નહીં જોઈએ. ત્યાં પાર્ટી પ્લોટ છે, તો ત્યાં કોન્સેપ્ટ છે, તો આપણે જોઈએ કે કેવું છે કેવું નહીં. તો તમે બ્લોગમાં બને રહેજો, તો તમને બતાવે. ફાઇનલી હું નીકળી ગયો છું અત્યારે. આ જો રસ્તામાં જ હું ફાઇનલી અહીંયા સિંધુ ભવન રોડ આવ્યો છું. અત્યારે ફ્રેન્ડ આવવાનો હતો પણ એ આવ્યો નથી, તો અહીંયા બેઠો છું. અને અત્યારે આ જો અહીંયા બેઠો છું. પાછળ સોંગ ચાલે છે અહીંયા. અને થોડી વાર બેસું, વેઇટ કરું, પછી આવે એટલે જાઉં. કદાચ ના આવે તો પછી હું ઘરે જતો. જો સોંગ ચાલુ છે અત્યારે. તો બધા ફોટા બહુ પાડે છે, તો તમને બતાવું. જો ત્યાં સામે પણ બધા ફોટા પાડી રહ્યા છે, અહીંયા પણ બધા ફોટા પાડી રહ્યા છે. અને લાઇટિંગ બહુ મસ્ત કરેલી છે આટલે. એટલે આજે છેલ્લો દિવસ છે આ વર્ષનો, એટલા માટે આપણે છે અત્યારે ફોટો થોડા પાડ્યા. અને પાછળ છે સોંગ ચાલી રહ્યું છે અત્યારે. અને અહીંયા બધા જે ફોટો પાડવા જ આવે છે. લોકેશન બહુ સારું છે એટલે અહીંયા જોઈ શકો છો. તો હવે થોડી વારમાં આપણે નીકળવું છે ઘરે જવા, કેમ કે મારો ફ્રેન્ડ છે આવ્યો નથી, એને જોબમાંથી હજી છૂટ્યો જ નથી. એટલે આજે છેલ્લો દિવસ હતો, પણ એ લોકોનું કામ ચાલુ છે. એટલે હવે હું થોડી વારમાં નીકળું છું ઘરે જવા. અહીંયા જો તમને બતાવું તો બધા અહીંયા ફોટો પાડી રહેશે. દેખાય છે તમને? અહીંયા બધા ફોટો જ પાડતા હોય છે. અને હું જઉં છું હવે ઘરે. આપણું થઈ ગયું છે કામ પૂરું. બધા કેવા ફરવા આવે છે સાંજે. આજે 31 છે એટલે. અને હવે તમે જો ખર્ચો પણ કેટલો કરે છે બધું. આવ્યો બધા ફોટા પાડી રહ્યા છે અહીંયા, બરાબર. હવે આપણે જવું છે ઘરે. બહુ બધા ફોટો રસ્તામાં ઊભા રહીને પાડે છે. એવું એક ટ્રાફિક થઈ જાય આમ તેમ, અને પોતાની મોજમાં જઈએ આમ. તો એવું છે અત્યારે કે ભાઈ પૈસા હોય તો બધું કરી શકો. જો પૈસાનો ખેલ છે બધો. અહીંયા સોંગ વાગે છે, પાર્ટી પ્લોટ છે પાછળ અને લાઈવ પ્રોગ્રામ ચાલુ છે. ત્યારે બધા અહીંયા એન્જોય કરવા આવ્યા છે. બધા ફોટો પાડે છે રસ્તામાં. જો રસ્તામાં ત્યાં ટ્રાફિક છે, તો પણ રસ્તામાં વચ્ચે ઊભા રહી અને બધા ફોટો પાડે છે. કરે છે. તો આપણે હવે
વાગે છે અને મમ્મી જોયું અમારે બધાની રાહ જોઈ રહી હતી અને અમે આવે ત્યારે જમવા બેઠી. આને કહેવાય મમ્મી. એમ ભલે 2 વાગે બેટા હમ તમે ના હોય ને તો સુધી હું ના ખાઉં. એવું એમ તમે દુનિયામાં જો તમે આવો ને તો હું ખાઉં. હા બરાબર છે. બરાબર છે. આજે 31 છે થેન્ક યુ મારા ભાઈ. અને નવા વર્ષની બધાને શુભકામના આપી દે મમ્મી. ખૂબ આભાર.